તો જો ગઈકાલે આપણે આનો અર્થ કરેલો પણ બોલવાનું બાકી રહી ગયું બરાબર ને? તો આપણે આનો કાલે અર્થ થઈ ગયો છે, ખાલી બોલવાનું બાકી છે. ઉપચાર સુધી આપણે જોઈએ. સુરાસુર નરાધીશ સુરાસુર નરાધીશ મયુર નવ વારિદમ મયુર નવ વારિદમ કર્મદ્રુન્મૂલને હસ્તિ કર્મ દ્રુન્મૂલને હસ્તિ મલ્લમ મલ્લિમભિષ્ટુમ મલ્લમ મલ્લિમભિષ્ટુમ હા મભિષ્ટુમ અહીંયા પાછું વિસર્ગ મભિષ્ટુમ હા ષટકોણનો શ અને ટુ ષટકોણ ષટકોણ ચાલો હવે એક જણા બોલશું. બોલો. સુરાસુર નરાધીશ મયુર નવ વારિદમ કર્મ દ્રુન્મૂલને હસ્તિ મલ્લમ મલ્લિમભિષ્ટુમ સુરાસુર નરાધીશ મયુર્નવ વારિદમ કર્મધૂમને હસ્તિ મલ્લમ મલ્લિમ ભીષ્ટુમ મભિષ્ટુમ મલ્લિમ મલ્લિમ મલ્લમ મલ્લિમભિષ્ટુમ મલ્લમ મલ્લિમ મભિષ્ટુમ મભિષ્ટુમ હા મભિષ્ટુમ મલ્લમ મલ્લિમ તમે બોલશો નરેશભાઈ? બોલો બોલો બોલો. સુરાસુર નરાધીશો મયુર નો વારિદમ બરાબર. કર્મ મૂલમ મૂલિન અસ્તિ દ્રુન્મૂલન કર્મ દ્રુન્મૂલને હસ્તિ મલમ મલિન મભિષ્ટુમ ડબલ મલ્લમ મલમ મલ્લમ મલિમ હા મલ્લી મભિષ્ટુમ મભિષ્ટુમ હા મલ્લીના લોકોનું નામ મલ્લી મલિન હતા હા મલ્લી મભિષ્ટુમ. તમે બોલશો? બોલો બોલો. ત્યાં સુધી થઈ જાય. બોલો અમે બોલો 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 ને બોલો. સુરાસુર નરાધીશ નરાધીશ બુકા બુક આપું? હા નિથાર મહેન્દ્ર તમે બોલો. સુરાસુર નરાધીશ મયુર નવ વારિદમ કર્મ દ્રુન્મૂલને હસ્તિ મલ્લમ મલ્લિમભિષ્ટુમ પરફેક્ટ. રમેશભાઈ બોલા. સુરાસુરનરાધીશમ મયુર નવવારિંદમ કર્મસંદન્ને કર્મદ્રુન્મૂલને કર્મદ્રુન્મૂલને હસ્તિ હસ્તિન મલ્લમ મલ્લિ મભિષ્ટુમ મભિષ્ટુમ મભિષ્ટમ મભિષ્ટુમ વારિદમ કર્મદ્રુન્મલને હસ્તિ દ્રુન્મૂલન કર્મદ્રુન્મૂલને હસ્તિ હસ્તિ મલ્લમ મલ્લિમ ભીષ્ટુમ સુરાસુરનરાધીશ મયુર નવવારિદમ કર્મધૂમ્લને હસ્તિ મલ્લમ મલ્લિમભિષ્ટમ મભિષ્ટુમ બરાબર. ચાલો હવે બીજી ગાથા લઈએ આપણે. તો હવે કઈ આવશે? 22 એટલે ભગવાન કયા આવશે? મુનીશ્વર સ્વામી. અને આ ગાથા થશે 22મી પણ ભગવાન બહેનો ભગવાન આવશે વિષ્ણુ. 20માં. ભગવાન બહેનો પાછળ બે આપણે વાત કરીએ. મલિના તો 19 માં ને હા મલિનાથ 19માં પણ પેલા સકલાતમાં બે ગાથા આગળ છે ને, બે સ્તુતિ પહેલી છે બે પછી ભગવાન ચાલુ એટલે 21મી ગાથામાં મલિનાથ ભગવાન આવશે. હવે 22મી ગાથામાં મુનીશ્વર સ્વામી. એટલે સકલાતમાં બધા ભગવાનની સ્તુતિઓ જ છે. બે બાદ કરીને આવી ગઈ. બે બાદ કરો એટલે નંબર એમનો આવી જાય. તો હવે આવશે જગન મહામોહન. જો અક્ષર બરાબર એટલે મને કહેજો, ના એટલે મને કહેજો. બરાબર? નિદ્રા. નિદ્રા કે નિદ્રા? નિદ્રા હા નિદ્રા છે, એમાં મીંડું નથી. મોહન નિદ્રા. પ્રત્યુષ સમયો પ્રત્યુષ એમાં પાછો વિચો સમયોપમમ સમયોપમમ મુનિસુવ્રતનાથસ્ય દેશના વચન
બરાબર સમજાય છે ને બધા હમ. અક્ષર એટલે થોડા મોટા મોટા કાઢ્યા બધા નાના મોટા ગણા બેતાળની જરૂર ન પડે હા બેતાળી જરૂર ચોપડી જરૂર આ ના મારે ચોપડીમાં મારે જવું પડે બેતાળ તમારે જરૂર અમારે ન જરૂર પડે. ન પડે તો હવે આમાં કીધું છે જગન મહામોહ નિદ્રા. જગતના જે જીવો છે એ બધા મહામોહ નિદ્રામાં પોડેલા છે. આપણે રાત્રે ઊંઘી જઈએ પછી ઊંઘમાં શું થાય કે ખબર પડે? મેં ખબર નથી કોઈ લાભોમાં આવી જાય ખબર ન પડે. તો આ તો મોહરૂપી નિદ્રામાં જગતના જીવો સૂતેલા છે. આ મોહ નિદ્રા એવી છે ને કે જાગતા હોવા છતાં પણ આપણે સૂતેલા છે. એટલે કે પ્રમાદમાં સૂતેલા છે આપણે પ્રમાદમાં. બરાબર તો એવા પ્રમાદમાં સૂતેલા લોકો માટે આ મુનિસુરત સ્વામી કેવા છે? એમના દેશનાના વચનો જાણે સવારે સૂર્યોદય થતો હોય અને સૂર્યના કિરણ પડે, આપણે બારી પાસે સૂતા કિરણ પડે ક્યાં તરત ઉઠી ગઈ. તો એવા સૂર્યના કિરણો જેવા એમના પ્રભુના વચનો છે મુનિસુરત સ્વામી, કે જે આપણી મહામોહ નિદ્રાને, ગાઢ અંધકારને દૂર કરવા માટે પ્રત્યુષ સમર્પણ, એટલે કે ઉષા, આમાં ઉષા શબ્દ છે પ્રત્યુષ. તો જો સર્વ જગતના લોકોની મોહનીય કર્મરૂપી નિંદ્રાને દૂર કરવાને પ્રભાત કાળની ઉપમાવાળા શ્રી મુનિસુરત સ્વામીના દેશના વચનો, એટલે કે દેશનામાં પ્રભુ જે સમોસામાં દેશના આપે એના જે વચનો, એ વચનની અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુના જે દેશનાના જે વચનો છે એની અમે સ્તુતિ કરીએ છીએ. કેમ કે એના દ્વારા, પ્રભુના વચનો દ્વારા જ અમારી મહામોહ, અને જે મહામોહ રાયના કર્મથી અમે ફસાયેલા છે એમના કરથી, એવી મહામોહ નિદ્રા, એ નિદ્રામાંથી અમને જગાડવા માટે. કેમ કે વારે વારે પ્રભુ કહે છે કે ભાઈ આ સંસાર કેવો છે? દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. પણ આપણને તો બસ આપણે ઊંઘ ઉડતી જ નથી ને, આપણે તો સંસાર મીઠો લાગે છે. હા સુખેની જગ્યાએ સુખેથી. હા, આપણે ઊંધું થઈ ગયું. આપણે સુખ રૂવે સુખ રૂપે સુખ ફળ. સુખ ફલે એટલે સુખાનું આપણને એવું લાગે છે કે સંસારમાં સુખ છે. પણ ભગવાન આજ સુધી જેટલા ભગવાન આવ્યા બધા એમ જ કીધું છે કે સંસાર દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે છે. આપણે પેલું રોજ જો તમે કરતા હો ને પંચસૂત્ર, એમાં આ શબ્દ આવે ઇહ ખલું. એના માટે કહે છે કે પ્રભુ આ રીતે કહે છે કે સંસાર કેવો છે કે દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. તો આવી રીતે મુનિસુરત સ્વામીના વચનોની અમે સ્તુતિ કરીએ છીએ. ચાલો આપણે આને બોલશું હવે. આનો અર્થ તો ખ્યાલ આવી ગયો ને? સર્વ જગતના લોકોની મોહનીય કર્મરૂપી નિંદ્રાને દૂર કરવાને પ્રભાત કાળની ઉપમાવાળા શ્રી મુનિસુરત સ્વામી એમના દેશનાના વચનોની અમે સ્તુતિ કરીએ છીએ. તો હવે આપણે બોલીએ છીએ શુદ્ધિમાં. જગન મહામોહ નિંદ્રા, જગન મહામોહ નિદ્રા, પ્રત્યુષ સમયો પમમ. પ્રત્યુષ સમય મમ. એટલે પ્રત્યુષ સમય એટલે કે જે પ્રાતઃકાળનો જે સમય છે એની ઉપમાવાળા, એવી ઉપમા આપી છે પ્રાતઃકાળનો. મુનિ સુબ્રત નાથસ્ય મુનિ સુગત નાથસ્ય દેશના વચનમ સ્તુમ. દેશના વચનમ સ્તુમ. જો આ સ્તુમમાં શું આવ્યું? મ આવ્યો. આપણે શું બોલે છે? વિ વહ મહ. મહેન્દ્રભાઈ, હા. એટલે મહ એટલે અમે બધા પ્રભુના દેશના વચનોની સ્તુતિ કરીએ છીએ. મની આ બધું શુદ્ધિ સંસ્કૃત ભણવાનું ચાલે છે ને એટલે એમાં આવી કામ લાગે. એટલે મની શુદ્ધિ બધી બધી હા મને છે અમે બધા થઈએ હા હા હા. બહુ ફરક પડે આ સંસ્કૃત ભણવાથી શુદ્ધિ જે ઘણો ફરક પડે. ચાલો આપણે લાઈનસર બોલીશું બધા. હા? અગન મહામોહ નિદ્રા, પ્રત્યુષ સમય મમ. મુનિસુરત નાથસ્ય દેશના વચનમ સ્તુમ. આ છેલ્લો અડધો છે. સમય પમમ. પમમ. જગન્નામોનિના પ્રત્યુષમયોયમ સમયો પમમ સમયો પમમ સમયોયમ યો પમમ. આ પચ આ સમયો યો છે ને આ પચ. પદ સમયોપમ પમમ. પમમ હા. શ્રીસુરતનાથસ્ય દેશના વચનમ સુતુમ સ્તુમ 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 સ્તુમ. ચાલો. જગન્ના મહામોહ નિદ્રા પ્રત્યક્ષ સમયો પમમ. હા મુનિસુરત નાથસ્ય બરાબર. દેશના વચનમ સ્તુમ. બરાબર. જગન મહામોહનિદ્રા પ્રત્યુષ સમો સમયો પમમ. મુનિસ્મૃત નાથસ્ય દેશના વચન વચનમ વચનમ સ્તુમ. હા બરાબર. જગનમાં મોહનિદ્રા
प्रत्युष समयोपमं मुनिसुरतनाथस्य देशनावचनं स्तुमः બરાબર જગન્મહામોહનેન્દ્ર પ્રત્યુષ સમયોપમં મુનિસ્વરતનાથસ્ય દેશના વચનમ ભરૂચના છે એટલે મુનિસુરત સ્વામી એમને હા બધું જગન્મહામોહનેન્દ્ર પ્રત્યુષ સમયોપમં મુનિસ્વરતનાથસ્ય હા આ એ શ્લોકનો જે તમે લેખો કર્યો ને બહુ ફાઇન છે તમે બંનેનો પરફેક્ટ હતો મહેન્દ્રભાઈથી ચાલુ છે ત્રણેનો લેખો એક સરખો આવ્યો જેમ શ્લોક બોલતા હોય ને શ્લોક આ રીતે જ બોલાય જગન મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિ સુવ્રતનાથસ્ય દેશના વચનમ આ બધા શ્લોક આ રીતે સરળ આ રીતે જ બોલાય ચાલો હવે એની આગળની ગાથા લઈ લઈએ છે ને ટાઈમ તો મળો હવે 23ની ગાથા હવે ગાથા 23ની છે પણ ભગવાન કઈ આવશે 21 બે બાદ કરવાના કારણ કે સગડામાં પહેલી બે સ્તુતિ છે એટલે બે બાદ કરી પછી ત્રીજી સ્તુતિ તે આદિનામ પૃથ્વીનાથ ચાલુ તો હવે આવશે લુઠંતો હા લુઠંતો નમતામ મૂર્ધની મૂર્ધની નામ આવશે મૂર્ધની ધ જોડેલો છે અને ઉપર આ રેપ છે એટલે મૂર્ધની એક મૂર્ધની નિર્મલીકાર કારણ હા આ મારે તમે જે કારણ કાલે આવતું હતું ને ભૂલથી એ આ ગાથાનું આમ આવી જતું નિર્મલીકાર કારણ પેલું ડિંગ મૂકવાની જગ્યાએ અમારે કાર કારણ લખાય એટલે આ ગાથાનું અમારે નિર્મલીકાર કારણ અવાજ પામી આપતો હમણાં અવાજ પામી આવી જાય ચાલુ કરી નાખો આવી જાય શું વાડી એટલે કે પાણી બોલો આમાં ભગવાનનું નામ ક્યાં આવ્યું કોઈને દેખાયું બોલો આખા શ્લોકમાં ભગવાનનું નામ કોઈને દેખાય હા આ સંસ્કૃત કરે એટલે તરત પકડી પાડો નમે પાદન ખાતું તો પહેલો શબ્દ છે લુઠંતો નમતા મૂર્ધની લુઠંતોનો અર્થ જોઈએ કે શું કહેવા લોટતા અને પડતા લુઠંતો એટલે લોટતા અને પડતા કોઈ આપણે ગબડતા હોય એટલે લોટતા અને પડતા નમતા મૂર્ધની નમસ્કાર કરનારાઓના એટલે કે જેમ બાળકો કેમ આપણા માતા પિતાના પગમાં આળોટતા હોય એવી રીતે આપણે બધા ભક્તો પ્રભુના ચરણોમાં આળોટીએ એના માટે લુઠંતો શબ્દ કીધો છે લુઠંતો નમતા મૂર્ધની નમસ્કાર કરતાં કરતાં આપણે પ્રભુ આમ લાડ કરીએ ને લાડ બાળકો કેમ લાડ કરે એવી રીતે આપણે પ્રભુના આપણે બધા ભક્તો એવી રીતે તો નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર તો મૂર્ધની એટલે મસ્તક ઉપર નિર્મલીકાર કારણ નિર્મલ કરવાના કારણભૂત વારીપ્લવા પાણીના પ્રવાહ ઈવ એટલે પેઠે નમે એટલે શ્રી નમીનાથના પાંતુ રક્ષણ કરો પાદ નખા સવ ચરણના નખના કિરણ હવે પ્રભુના ચરણના નખના જે કિરણો છે ને એની જે શું ઉપમા આપી છે આપણે નમસ્કાર કરી રહ્યા છીએ એટલે પ્રભુના પગમાં આપણે આળોટી રહ્યા છીએ એ સમયે પ્રભુના નખમાંથી જે કિરણો નીકળે છે ને એ કિરણો જાણે કે પાણીનો ધોધ વહેતો હોય અને નિર્મળ એકદમ શુદ્ધ પાણી એકદમ આમ પેલા ચંદ્રના કિરણો કેવા પડતા હોય એવું શુદ્ધ પાણીનો જાણે ધોધ પડતો હોય અને એ જાણે આપણા પર વહેતો હોય અને એ અમને આપણને બધાને પવિત્ર કરી રહ્યો છે એવા નમીનાથ પ્રભુના એમના ચરણોને આપણે વંદન કરીએ
દ્વિતીય શું લખ્યું? નખાન સવ નખ એટલે નખમાંથી નીકળતા એવા કિરણો નખાન આ ખ નખાન સવ ખાન શવ નખાન સવ એટલે નખના અંદરથી અંશમાંથી નીકળતા કિરણો. જો હવે આપણે ફરતી આખું ભાવાર્થ જોઈશું. નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતા અને જળના પ્રવાહની માફક વારિપ્લવા એટલે જળના પ્રવાહની માફક નિર્મળ કરવાના કારણરૂપ. જેમ પાણી કોઈ વસ્તુ પર પડે એટલે જેટલી વસ્તુ એનું બધું મેલ દૂર થાય, ચોખ્ખું થઈ જાય, એ રીતે પાણીના જળના પ્રવાહની માફક નિર્મળ કરવાના કારણરૂપ. નિર્મલીકાર કારણમ, બરાબર, નિર્મળ કરવાના કારણરૂપ એવા શ્રી નમીનાથ ભગવાનના ચરણના નખના કિરણો તમારી રક્ષા કરો. કલિકા સરહદને આપણને બધાને કહે છે તમારી રક્ષા કરો. અને આમાં નખાન સવ હવ એટલે અમારા બધાની. આપણે એ રીતે ભક્તિમાં કહીએ છીએ પ્રભુને કે અમારા આ તમારા કિરણો અમારી રક્ષા કરો. જેમ પેલો નિર્મળ જળનો પ્રવાહ વહેતો હોય એવો. એટલે જેમ બાળકો માતા પિતાના પગમાં આળોટ થાય એવી રીતે એવા ભક્તો જે નવીનાથ ભગવાનના જે ભક્તો છે જે એમના ચરણોમાં આળોટે છે, તો ચરણોમાં આળોટવા દ્વારા પણ એમના કિરણો આપણી રક્ષા કરી રહ્યા છે. નખમાંથી નીકળતા કિરણો અને જાણે જળનો પ્રવાહ વહેતો હોય એવી. બરાબર? ચાલો બોલો ગાથા. ખ્યાલ આવી ગયો ને ગાથાનો? કોઈને કોઈ ડાઉટ છે? લુઠન તો નમતામ મૂર્ધની. લુઠન તો નમતા મૂર્ધની. નમતામ મૂર્ધની. નમતામ અહીંયા છે નમતામ મૂર્ધની. મૂર્ધની. નિર્મલીકાર કારણમ. નિર્મલીકાર કારણમ. વારિપ્લવા ઇવ નમે. વારિપ્લવા ઇવ નમે. પાંતુ પાદ નખાન સવ. પાંતુ પાદ નખાન શવ. સવ. હા. પછી એક વાર બોલો. લુઠન તો નમતામ મૂર્ધની. લુઠન તો નમતામ મૂર્ધની. મૂર્ધની. નિર્મલીકાર કારણમ. નિર્મલીકાર કારણમ. વારિપ્લવા ઇવ નમે. વારિપ્લવા ઇવ નમે. પાંતુ પાદ નખાન સવ. પાંતુ પાદ નખાન શવ. લુઠન તંત્રને ભીગી લઈ. લુઠન તે નમત મૂર્તિ મૂર્ધની. નિર્મલિકા એમને ત્રણ શબ્દ જગા લેવાના. હા, એટલે અલ્પવિરામ આપેલો છે. અહીંયા અટકવાનું છે. પછી અહીંયા અલ્પવિરામ. પહેલા એટલે જે અલ્પવિરામ છે એટલે પદો હોય. આ બધી સંપદા પ્રમાણે બોલો ને, એટલે સંપદા માટે અલ્પવિરામ. એટલે થોડું અટકવાનું અને છેલ્લે એ પૂર્ણ અટકવાનું. ચાલો હવે લાઈન સર પૂછો. હા. લુઠન તો નમતા મૂર્ધની. નિર્મલીકાર કારણમ. વારિપ્લવા ઇવ નમે. પાંતુ પાદ નખાન શવ. બરાબર. લુઠન તો નમત મૂર્તિ નિર્મલિકાર કારણમ વારી સુરાવા ઇવ નમે વારિપ્લવા, હા, પચ. પાંતુ યાદ નખન સવ વર પાંતુ પાદ નખાન સવ. પાંતુ યાદ નખન સવ પચ. આ બી પ છે ને આ બી પ. પાંતુ પાદ. પાદ એટલે ચરણો, પ્રભુના ચરણો. લુઠંતો નમતા મૂર્ધની નિર્મલીકાર કારણમ વારિપ્લવા ઇવ નમે. હા, પ્લવા. વારિપ્લવા. વારિપ્લવા. આ કોને લ જોડવાનું? વારિપ્લવા. નિર્મલીકાર કારણમ હા. વારિપ્લવા. વારિપ્લવા. વારિપ્લવા ઇવ નમે પાતુ યાદ નખાન સખાન સવ. નખન સવ લુઠંતો નમતા મૂર્ધના મૂર્ધની. મૂર્ધિનો ના, મૂર્ધની આ છે ને આ રસોઈ એ બંને પર છે. આ રસોઈ એ બંને પર છે. એટલે મૂર્ધની. આ ર પહેલા લેવો પડે. મૂર્ધની. ના મૂર્ધની. ઉપર છે રસોઈ. હા, એટલે આ બંને પર છે. એટલે આ ધ અડધો હશે અને આ ર ને ધ જોડી દેવાનું. મૂર્ધની. ના ઉપર મૂર્ધની. થયો રસોઈ. હા. બરાબર. મૂર્ધની. લુપ્તંતો નમતા મૂર્ધની નિર્મલીકાર કારણ વારિપ્લવા ઇવ નમે. પાંતુ પાદ નખાન પાંતુ પાદ નખાન સવ. બરાબર. લુઠંતો નમતા મૂર્ધની નિર્મલીકાર કારણમ વારિપ્લવા ઇવ નમે. પાંતુ પાદ નખાન સવ. લુઠંતો નમતા મૂર્ધની નિર્મલીકાર કારણમ વારિપ્લવા ઇવ નમે પાંતુ પાદ નખાન સવ. બરાબર. સરસ. 3 ગાથા થઈ જાય. બરાબર. કઈ કઈ કરી આપણે? 21, 22 અને ના 20 ત્રણ કરી. 20 ખાલી આગળ એક 4. હા, કાલે એનો અર્થ થયેલો હતો, ખાલી એનું પર બોલાય. એટલે 21, 22 અને આનો નંબર પૂછવાનો 23. 23. કેટલું આમાં કેમ 22 લખેલું છે? હવે કાલનો કઈ પદાર્થ લેવો છે?
બાકી આપણું ના ઓલું આવતું હતું ને સાધુ સાધન ભક્તિ સાધર્મિક ભક્તિ વાળું ચાલે. પરમ દિવસે બાકી હતું એ. સાધર્મિક ભક્તિ બાકી આપણે એમાં અધૂરું હતું પ્રણામ. પણ ઘણું બધું છે. સાધર્મિક ભક્તિ 3 પાના છે. હા લાઈનો બરો અમારે 3-4 પાના છે. એટલે બહુ બધું છે. હેલો જે આપણે જગડુસા વાળું ચાલતું હતું બરાબર, શેઠ જગડુસા, અને પેલા બધા રાજાઓનું લખાયેલું, કેટલા રાજાઓને આપેલું. પછી કુમાપા રાજાનું બી આવ્યું, પેલા 500 ઘોડા ભેટ આપેલા ગામ આપેલું બરાબર. હવે વસ્તુપાલ મંત્રીએ 36,000 સોનાના તિલકો વડે શ્રાવકોને વિભૂષિત કરેલા. વસ્તુપાલ મંત્રી 36,000 સોનાના તિલકો. વસ્તુપાલ મંત્રી કેવા ઉદાર હતા. ઉપદેશ તરંગિણી ગ્રંથમાં આપેલું છે. પછી સોમસુંદર સુરીના ઉપદેશથી ખીમાઈ નામની એક સ્ત્રીએ સમસ્ત ગચ્છના સાધુ સાધ્વીને વસ્ત્ર વરાવેલા તથા સર્વ દેશના સાધર્મિકોને ઘેર સાકરના પડીકાની નાણી કરી અને જીવન ધન્ય બનાવ્યું. સોમસુંદર સુરી મહારાજ સાહેબના ઉપદેશ, એક શ્રાવિકા બેને આખા ગચ્છના સાધુ સાધ્વીને વસ્ત્ર વરાવેલા, આખા ગચ્છના તથા સર્વ દેશના સાધર્મિકોને, અને પ્રદેશ એટલે ગુજરાત વગેરે બધા પ્રદેશ એટલે બધા સાધર્મિકોને ઘેર સાકરના પડીકાની લાણી કરે. આ સાધર્મિક ભક્તિ કરે. પછી ભરત ચક્રવર્તીએ 12 વ્રતધારી શ્રાવક શ્રાવિકાઓ માટે દાનશાળા ખોલેલી, અને જે વ્રતધારી જ્યાં સુધી જીવે, 12 વ્રતધારી જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેને ત્યાં જ જમવાનું, આજીવન 12 વ્રતો પાડવા. 12 વ્રતો પાડનારા શ્રાવકો માટે ભરત ચક્રવર્તીએ, એટલે ક્યાંથી પહેલેથી જ ચાલે છે આ સાધર્મિકનું, તો એ બી છે ઉપદેશ તરંગિણીમાં ગ્રંથ. પછી પાટણના એક સિદ્ધાવાન નામના સરાફે 24,000 મણ ધાન્ય ગરીબ માણસોને દાનમાં આપેલ, અને 1,000 બંદીવાનોને છોડાવેલા. જેલના 1,000 કેદીને છોડાવેલા, અને 24,000 મણ ધાન્ય અનુકંપા દાન ગરીબ માણસોને દાનમાં આપેલા. પછી વઢવાણના રત્નનાના શેઠ વઢવાણ ક્યાં આવ્યું? એટલે સંકેશ્વર એ વઢવાણ બને ને, વઢવાણ જિલ્લો ને. વઢવાણના રત્ન શેઠે, જિલ્લો મહેસાણા. મહેસાણા જિલ્લો, તો વઢવાણ સુરેન્દ્રનગર. વઢવાણના રત્ન શેઠે વસ્તુપાલ સંઘના 7 લાખ માણસોની સંઘ પૂજા કરી. વસ્તુપાલ જ્યારે સંઘ લઈને નીકળ્યા ત્યારે વઢવાણના રત્ન શેઠે 7 લાખ માણસોની સંઘ પૂજા કરી અને સાધર્મિક ભક્તિ અર્પણ કરેલ, તથા સંઘવીને દક્ષિણાવર્ત શંખ, એવો શંખ આવે જે દક્ષિણાવર્ત આવે, તો દક્ષિણાવર્ત વાળો શંખ સંઘવીને અર્પણ કરેલું, એટલે વસ્તુપાલને અર્પણ કરેલું. આજની તારીખે વઢવાણમાં જે હા હા વઢવાણમાં જે વાડી છે ને, આખા ઇન્ડિયામાં નહીં હા. એટલી મોટી જૈન વાડી, ઓહો, આખા ઇન્ડિયામાં નહીં શું વાત છે? હજી બી હજી બીજું એટલે આનો મતલબ એમ થયો કે વસ્તુપાલના સંઘની અંદર 7 લાખ હા. યાત્રિકો 7 લાખ જોડાણા યાત્રિકો છે. હતા. અને બધાની સંઘ પૂજા કરીને સાધર્મિક ભક્તિ કરેલી, અને પછી સંઘવીને દક્ષિણાવર્ત સંઘ અર્પણ, એટલે યાદગીરી માટે દક્ષિણાવર્ત સંઘ બહુ ભાગ્ય મળે. દક્ષિણાવર્ત 7 લાખ. એટલે જેના દક્ષિણાવર્ત હોય, અને 7 લાખ લોકોની ભક્તિ ક્યાં? ઉત્તરાવર્ત જ હોય. દક્ષિણાવર્ત તો દક્ષિણાવર્ત બહુ ભાગ્ય મળે. એટલે વઢવાણમાં આટલું કર્યું. હા બોલો, ત્યારે વઢવાણ કેટલું મોટું હશે એ સમયમાં? અત્યારે કેવું નાનું છે? એ સમયમાં કેવું હશે? એની જાવ જલાલી ત્યારે કેવી હશે? 7 લાખ લોકોની ભક્તિ, એટલે જગ્યા કેટલી મોટી ને કેવી વિશાળ, કેવું મેદાન છે, આજની તારીખે મોટા ટેન્ટ બાંધ્યા હશે ને કેવું હશે. મારા ભાડું થયા ને એમને કીધું આખા ઇન્ડિયામાં નહીં હોય કેટલી મોટી વાડી છે. પછી સંપ્રતિ મહારાજા, જો સંપ્રતિ મહારાજાનું સાધર્મિક કલશ એટલે કેવું છે? ભરત ક્ષેત્રના 3 ખંડમાં એટલે પેલા આમ તો ચક્રવર્તી તો 6 ખંડમાં કરે, પણ આપણે 3 ખંડમાં, આ બાજુના 3 ખંડ આપણા દરેક ગામમાં, 3 ખંડમાં દરેક ગામમાં સાધર્મિક વાત્સલ્ય કરેલું, અને 700 દાનશાળા ખોલાવેલી.
3 ખંડમાં બધાને સાધનિક વાત્સલ્ય તો કર્યું, સાધનિક ભક્તિ, અને 700 દાનશાળા ખોલેલી. એ દાનશાળા ચાલ્યા જ કરે. દાન લેવા જેને માટે પણ ગરીબોને આવીને જમવું હોય ફ્રી દાનશાળા, અને દાન કોઈને પણ દુઃખી નહીં જવા દેવા. પછી બહાડ મંત્રી દર વર્ષે 14 સાધર્મિક વાત્સલ્ય અને 5 વખત સંઘ પૂજા કરતા હતા. વર્ષમાં 14 વખત સાધર્મિક ભક્તિ બહાડ મંત્રી, અને 5 વખત સંઘ પૂજા કરતા. અને જો એક વખત ઝાંઝણ મંત્રી, આ તો લગભગ આ વાત થયેલી છે તો બી જોઈ લે. એક વખત ઝાંઝણ મંત્રી 32,000 સાધર્મિકોને લઈને આબુ સંઘવીની પરીક્ષા કરવા માટે થરાદ આવે. થરાદના આબુ સંઘવી, બરાબર. અને ઝાંઝણ મંત્રી 32,000 સાધર્મિકો લઈને, ઝાંઝણ મંત્રી માંડવગઢથી આવ્યા અને ગયા થરાદ. તો થરાદ આવ્યા તે વખતે સંઘવી પૌષદમાં હતા. આબુ સંઘવી એ પૌષદમાં હતા. છતાં પણ તેમના ભાઈ જિંદાસે, હવે એના જિંદાસને ઈશારો કર્યો ખાલી, ભાઈ જિંદાસને, ટૂંક સમયમાં બધી તૈયારી કરી અને બધા 32,000 સાધર્મિકોને બધાને જમાડી અને પછી લાણી કરી. લાણી પણ આપી એમને, ખાલી જમાડો નહીં, લાણી વગેરે જે ભેટ વગેરે આપવાનું. હવે સિસ્ટમથી તિલક અને હા, જમાડી તિલક કરી સાધર્મિક, અને લાણી પણ કરી. અને એ જોઈને ઝાંઝણ મંત્રી ખુશ થઈ ગયા. એટલે થરાદના આબુ સંઘવી કહેવાય. એમના ભાઈ જિંદાસને ખાલી કીધું, એ તો પૌષદમાં હતા. પૌષદમાં હોવા છતાં પણ એમણે સાધર્મિક ભક્તિ કરી. 32,000 લોકોને, 32,000 લોકો. આઈટમ કાંકી લાવી. અને પછી અર્જન્ટ પણ તૈયારી કરી છે. પેલા તો અચાનક આવી જ પડ્યા. એની વાત છે. પરીક્ષા કરી. ઘીના ડબ્બાને ફાળા લાપસી. પરીક્ષા કરવા. ઘીના ડબ્બાને ફાળા લાપસી અને ઉપરથી ભજીયા. ઓરમાં પછી પરીક્ષા કરવા આવ્યા હા, ને પરીક્ષા હકીકત એટલે પરીક્ષા. ખરેખર પરીક્ષા કરવા જ આવેલું, ચોખ્ખું લખ્યું છે હમ. કે આબુ સંઘની પરીક્ષા માટે થરાદ આવે. અચાનક 32,000 લોકોને લઈને ગયા. અત્યારે કેવું કર્યું ખબર અત્યારે અને એમાં પેલા પરીક્ષામાં પાસ થઈ આવે. પરીક્ષા પાસ થઈ ગયા ને એકદમ સક્સેસ. કઈ ના વ્યવસ્થિત બની જાય પણ ખરેખર આપણે ઓલું આપણું ભૂલ હોય. આપણું જીન શાસન ખરેખર અદ્ભુત છે. આ બધું આવું ખાલી અનુમોદના બી કરીએ તોય આપણી કર્મની રહે છે હા. કે હવે આપણે ક્યારે બનશું. આવી મારા ઉદારતા. સાહેબે કહ્યું ને, હા હમણાં પેલા ત્રિભુવનદાસ દોશીએ 1,000 કરોડ દાન કર્યા. હા હા કેમ કે તમે તો નહીં, તમે દરેક ઘેરે ઘેરે કહેજો કે આવા માણસ તો કોઈ હા. કાળે નથી હજુ સુધી. હા, આવી અનુમોદના કરાય. આવી તો અનુમોદના ખાસ કરવી કોઈ જોઈએ. અનુભવના ઘરે ઘરે આજના જમાના બી છે આ લોકો. છે છે 1,000 કરોડ હા, એટલે આ વારી પરિવાર. હા મારી ભરી એટલે ગયું ચોમાસું ચકાચકનું જે વાપીમાં હતું હા. એના મુખ્ય લાભાર્થી પરિવાર. બરાબર. એમણે 3 કરોડ રૂપિયા હા. શ્રી સિદ્ધેશ્વર જૈન બાલાશ્રમ પાલિતાણામાં આપ્યા. બરાબર. પછી અહીંયા આપણું જે મહાવીર જૈન વિદ્યાલયનું હા. ગર્લ્સ હોસ્ટેલ બની હા. એમાં પણ સારું અરે ડોનેશન વાહ. બોયઝ હોસ્ટેલ બની રહી છે એમાં પણ સારું ડોનેશન છે. કયો પરિવાર કહેવાય? એ પરિવાર કયો? વારી 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 પરિવાર. ત્રિભુવનદાસ દોશી. ત્રિભુવનદાસ દોશી. ચિમનલાલ ત્રિભુવનદાસ. ચિમનલાલ ત્રિભુવન દોશી. ચિમનલાલ ત્રિભુવનદાસ. મારી હા, એ વારી, એ જ વારી. શૂન્યમાંથી સર્જન. ઓહ, સરસ. તમે માણસને જુઓ ને હા, તો તમે ઓળખી ના શકો. એકદમ સાદા સિમ્પલ. એક ભાઈ તો અહીંયા બેસું રે હાથમાં વીટી ના. શું વાત છે? બસ આ જ તો છે. શોખ નહીં સાદગીથી કરવાનું. જીવવાનું. સિમ્પલ તમે લિવિંગ. આમ ભણો ને તો એમ થાય. સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ. હા આવું ઉત્તમ વિચાર. દેખાવ ના કરે પોતાનું અને કઈ ના 1000 કરોડ રૂપિયાનું ડોનેશન ડિક્લેર કર્યું એમના ફાધરની હા. અચિંતું છે ને. હા જૂના એને- સમયમાં અચિંતું છે. હા એણે સેબીમાં લેટર લખીને આપી દીધું કે મારું જે ફંડ છે હા. એમાંથી 1000 CR હું આ રીતે વાપરવા માંગુ છું. તો કેટલું પણ છે 1000 1000 1,000 કિલો 1000 કરોડ રૂપિયા જરૂર જરૂર મારા ફંડમાં તો ભાઈ આ પાસે રીતે કેટલું હું વાપરવા માંગુ છું. એવી કે વિપ્રો વાળો બી વાપરે છે દર વર્ષે. હા 500 કરોડ રૂપિયા ઓજા લોકો નાખે છે. બરાબર. અજીમ પ્રેમજી. હજી હા. અજીબ પ્રેમ. પ્રેમ. હા હા. પછી એમના ભાઈ છે હિતેશ. એ મહાવીર જૈન વિદ્યાલયની અંદર અત્યારે હા. સેક્રેટરી છે. બરાબર. 4 ભાઈઓ છે મારા. બરાબર. 3 ભાઈને તો હું ઓળખું છું. બરાબર. પછી આપણે એક પ્રસંગ લઈ લઈએ આગળ. છે ને ટાઈમ છે ને? આ કયો પાછું હા, વાંધો નહીં, બોલો. રાજસ્થાન આમાં આમે તો બીજું કોઈ કોમ નથી એક જ કોમ નીકળે છે બધું. પછી ગોવિંદચંદ્ર રાજા. ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયંતચંદ્ર
એમણે 18 લાખ સોનામોરો દિન દુઃખી પાછળ ખર્ચેલી. 18 લાખ સોનામોરો જૈન ઐતિહાસિક એક ગ્રંથમાં આપેલું છે. પછી સંઘવી સમરાસાએ શત્રુંજયની પ્રતિષ્ઠા. આ સમરાસા જે છેલ્લો ઉદ્ધાર છે, સમરાસા 16મો ઉદ્ધાર. સંઘવી સમરાસાએ શત્રુંજયની પ્રતિષ્ઠા વખતે 700 ચારણો, 3000 બંદીવાન તથા 1000 ગાયકોને ઘોડા, સોનામોર અને વસ્ત્રનું દાન કરેલું અને સમસ્ત પૂજારીઓને ઈચ્છિત આજીવિકા આપેલી. જે ઈચ્છ્યું તે પૂજારીઓને, બધા પૂજારીઓને જે ઈચ્છા હતી આજીવિકા ચલાવવા માટે બધા એટલે 700 ચારણો, 3000 બંદીવાન અને 1000 ગાયકોને ઘોડા, સોનામોર અને વસ્ત્રનું દાન કરેલું. હવે આ 500મી વર્ષગાંઠ પણ સાહેબ એવી ચાહો જલાવતી ઉજવવામાં આવ્યું છે. 500મી વર્ષગાંઠમાં આપણને જગ્યા મળશે કે કેમ સવારે આપણે તો અહીંયા જ રહેવું. અરે યાર હું તો મહેન્દ્રભાઈ 28 વર્ષથી દર વર્ષે દાદાની સાલગીરીમાં જાઉં છું. તો તમને બોલાવશે. તો બુકિંગ કરાવી જ લેજો. થઈ ગયું ને કરે તો સાહેબ કરાવી દઉં. હા, બોલાવશે એટલે બુકિંગ તો થવાનું જ નથી. દાદા જ બોલાવશે તો. સાહેબ દાદા બોલાવશે. દાદા જ બોલાવશે. બસ. કોરોના ટાઈમે દાદાએ મને એડવાન્સમાં બોલાવી લીધો ને પછી કોરોનામાં બધું બ્લોક થઈ ગયું. દાદા બોલાવે ને જેને દાદા બોલાવે એને કોઈ રોકી નથી. નહીં, દાદાએ ખરેખર બોલાવે. ખરેખર બોલાવશે. પછી શ્રી ચંદ્ર રાજા એટલે ચંદ્ર કેવલી જે ચરિત્ર છે ને એમાં શ્રી ચંદ્ર કેવલી દરરોજ 1 લાખ દ્રવ્ય 7 ક્ષેત્રોમાં વાપરતા. દરરોજ 1 લાખ દ્રવ્ય એટલે સોનામોર. ત્યારે સોનામોર જ હતી. રોજની 1 લાખ સોનામોરો 7 ક્ષેત્રમાં વાપરતા. 7 ક્ષેત્ર ખબર છે ને નામ? જીન પ્રતિમા, જીન મંદિર, જીનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ 7 ક્ષેત્ર. આ શું ઉત્તમ ક્ષેત્રો છે. આમાં તમે પૈસા વાવ્યા હોય ને તો ભવ ઉગીને નીકળે. તો આ ચંદ્ર કેવલી રોજનું 1 લાખ સોનામોરો 7 ક્ષેત્રોમાં વાપરતા. પછી ચંદ્રાવતી નગરીમાં રહેતા 360 કરોડપતિઓ તેઓ હંમેશા વારાફરતી ગામમાં ફલેચુંદરી ખબર છે બધાને? હા, ગામે ગામે ફલેચુંદરીમાં આખા ગામના બધા રસોડા બંધ એટલે ફલેચુંદરી. તો આ રીતે છે ને 360 કરોડપતિ હતા ચંદ્રાવતી નામની નગરીમાં. એ બધા કરોડપતિઓ હંમેશા વારાફરતી એટલે 360 દિવસ હોય વર્ષના, રોજ જ ફલેચુંદરી થાય. એટલે કોઈને રસોઈ કરવાની જ નહીં. તો આવી રીતે તેથી પ્રાય કોઈને ચૂલો સળગાવો નહોતો પડતો. અને બહારગામથી જે સાધર્મિક આવે તેને એક ઈંટ, એક નળિયું, થાળી અને રૂપિયા આપી અને કરોડપતિ બનાવી દેતા. હવે અત્યારે વર્તમાન સાહેબ થઈ ગયું કે ગુજરાતનું ગૌરવ. હા, બસ હવે આટલું રાખીએ છીએ. પછી હજી તો ઘણું છે. હજી તો 3-5 આજે એટલું જ રાખીએ. આજે આટલું રાખીએ. જીનાજ્ઞા બોલ્યા છે.